તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતમાં ભારે વરસાદના કારણે લોકો ભારે હેરાન પરેશાન થયા છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે। સુરતમાં ખાડીપુરને લઈને હવે લોકોમાં ભારે રોષ છે। પર્વત ગામની સોસાયટીમાં લોકોનો રોષ એ હદ સુધી ભભૂકી ઉઠ્યો છે કે હવે તેને લઈને રાજકીય પક્ષો વિરુદ્ધ પણ બેનરો લાગી ગયા છે અને ઠેર ઠેર વિરોધ પણ કરી રહ્યા છે। નંદનવન રો હાઉસના ગેટ પર બેનર્સ લગાવવામાં આવ્યા છે। કોઈ પણ પક્ષવાળાએ આ લાઇનમાં આવવું નહીં તેવા બેનર્સ લગાવવામાં આવ્યા છે। ખાડીપુરનો નિકાલ ન થાય ત્યાં સુધી વોટ માંગવા માટે પણ ન આવવું તેવું પણ કહી રહ્યા છે। ખાડીપુરના કારણે સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ખૂબ જ હેરાન થવાનો વારો આવ્યો હતો। ત્રણ દિવસ સુધી લોકો ઘરમાં જ કેદ થવા માટે મજબૂર બન્યા હતા। તો બીજી તરફ પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘર વખરીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું અને અંતે રાજકારણ ગરમાયું હતું। એનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો। અંતે લોકો કંટાળ્યા અને ત્યારબાદ સોસાયટીની બહાર બેનર્સ લગાવવામાં આવ્યા છે કે જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી લોકોએ અહીંયા પ્રવેશ કરવું નહીં, કોઈ પણ પક્ષના લોકોએ આ લાઇનમાં પ્રવેશ ન કરવું તેવા બેનર સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં પર્વત ગામની સોસાયટીમાં હવે લોકોમાં વ્યાપક પ્રમાણમાં રોષ છે। સોસાયટીની બહાર રાજકીય પક્ષો વિરુદ્ધ આ બેનર્સ લગાવી અને વિરોધ કરવામાં આવ્યો છે। નંદનવન રો હાઉસના ગેટ પર આ બેનર્સ લગાવવામાં આવ્યા અને સાથે જ કોઈ પણ પક્ષે અહીંયા આવવું નહીં તેવા બેનર સાથે વિરોધ કરાયો। સુરત શહેરમાં જે પ્રકારે ખાડીપુર આવ્યું હતું ને ખાડીપુરને લઈને અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા। આ પાણી જે સોસાયટીમાં ઘૂસ્યા હતા તે તમામ લોકો છે તે હાલ રોષે ભરાયા છે અને તમામ લોકો જે છે તે સોસાયટીની અંદર જે પ્રકારે બેનરો મારી દીધા છે કે અમારી સોસાયટીમાં ક્યાંય ને ક્યાંય મત માંગવા માટે આવવું નહીં, કારણ કે જે પ્રકારે મત આપ્યા છે છતાં પણ કોઈ પણ કામગીરી જે છે તે થઈ નથી। સ્થાનિકો છે એમની સાથે વાત કરીએ, કઈ રીતનો રોષ છે ને કઈ રીતનો આમાં વિરોધ તો એવો છે કે જ્યારે પણ આ પાણી આવતું હોય છે ત્યારે કોઈ પણ રાજકીય નેતા આવે છે, મોટી કક્ષાનો નેતા આવે છે, મિનિસ્ટર કક્ષાનો નેતા આવે છે અને ઠાલા વચનો કે જે કોઈ એનો નિકાલ નથી કે એનો કોઈ નિરાકરણ નથી, ખાલી પબ્લિકને ખોટું આશ્વાસન આપી આજે 15 વર્ષથી લોકો સહન કરી રહ્યા છે। આ એનો બળાપો પ્રજા બહાર નીકાળી રહી છે। હું તો કહું છું આ જેટલા પણ મીઠી ખાડીના રહેવાસીઓ છે દરેક સોસાયટીની અંદર આ પ્રકારનું બોર્ડ મારી અને ઊંઘતી સરકારને જગાડે, જેના લીધે આ ખાઈ બધેલા લોકો છે, મફતનું ખાઈને બેઠા છે, એ લોકો જાગૃત થાય અને પ્રજા જે અત્યારે 5 લાખ લોકો આ મીઠી ખાડી ઉપર અસરગ્રસ્ત છે તેને ન્યાય મળે તેવી સરકારશ્રીને નમ્ર અપીલ છે મારી। ચોક્કસથી લોકોનો રોષ છે, આપ જણાવો કઈ રીતે શું કેસો ખાસ બેનર માર્યું છે, કેવું પાણી હતું અને કેવી પરિસ્થિતિ? પાણી જે 4 દિવસ રહે છે પાણી એ એટલું બધું ગંદુ હોય છે ને અમારે ત્યાં વહુ દીકરી ગરડા માજી છે, સાસુ સસરા, એ બધાને અમારે ક્યાં મૂકવા, કેટલી તકલીફો પડે છે। જ્યારે વોટિંગ લેવાનું હોય ત્યારે ઘરે ઘરે આવીને વોટ માંગી જાય છે, પછી તો કોઈ સામે જોવા પણ નથી આવતું। આજે અમારા નાના છોકરાઓને અમારે બહાર મોકલી દેવા પડે। તમે વિચાર કરો ને, જે ગાડી અમને આપે છે તે ઢોરોની ગાડી આપે, અમે ઇન્સાન છીએ, ઢોર છીએ, ઢોરની ગાડીમાં અમને લઈ જવા લાવવામાં આવે છે। આ તે વળી ક્યાંનો ન્યાય કહેવાય? તમે વોટિંગ કરવા આવો ત્યારે તો બધી સારી વાતો કરો છો, પછી ક્યાં જાય ને? જે 15 કરોડ રૂપિયા આવ્યા તેનું શું કર્યું એનો જવાબ આપો ને ખાડીનો નિકાલ લાવો તમે। આપ જણાવો, આ રીતની પરિસ્થિતિ સર્જાય હતી, દર વર્ષે પરિસ્થિતિ સર્જાય છે, કઈ રીતે હેરાન પરેશાન થાય? દર વર્ષે થાય છે ભાઈ। હવે અમે તો કઈને પણ અમારે શબ્દ ખૂટી ગયા છે, એમ કહું હવે આંખમાંથી પાણી આવવાના ખાલી બાકી રહ્યા છે, બસ, હવે બીજું કશું જ નથી। અને એટલા કંટાળ્યા છે ને ત્યારે અમારે આ રસ્તો અપનાવવો પડે છે કે જે હવે અમારે ભગવાન છે ભાઈ જે કરે એ ખરું, બાકી હવે અમે તો બહુ જ કંટાળેલા છીએ, એટલા કંટાળ્યા છે ને તો હવે એમ થાય કે બસ બહુ થઈ ગયું ભાઈ, હવે હાથ જોડીએ છીએ, આવતા નહીં અમારી લાઈનમાં કોઈ પણ વોટ માંગવા કે કશું જ નહીં। આટલી હદે હવે અમે ભરાઈ પડ્યા છીએ, બસ હવે મારા જોડે બીજા કોઈ શબ્દ નથી પાર્ટીને કહેવા માટે। બિલકુલ થી જે પ્રકારે લોકો છે કે લોકો અત્યારે ક્યાંય ને ક્યાંય રોષે ભરાયા છે ને ખાસ કરીને જે પ્રકારે બી હાથ જોડી અને વિનંતી કરી રહ્યા છે કે તેમની સોસાયટીની અંદર
મત માંગવાનો એ પ્રકારે જે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે વાહનો લઈ જવામાં આવ્યા હતા અને તે વાહનોમાં ક્યાંય ને ક્યાંય આ લોકોને લઈ જવામાં આવ્યા. તે વાહનો પણ ઢોરના વાહનો હતા, એટલે એકંદરે તેમાં પણ તેમને રોષ જોવા મળી રહ્યો છે. એટલે તમામ લોકો જે છે તે હાલ પાલિકા તંત્ર સામે રોષ છે તે ઠાલવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે તેમની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ઘરોની અંદર ભરાયા હતા, ત્યારે આ લોકો જે છે તેમણે સોસાયટીની અંદર બેનરો માર્યા છે કે તેમની સોસાયટીમાં મત માંગવા માટે આવ્યા નહીં. કેમેરામેન જયેશ મિશ્રા સાથે દિવેશ શર્મા, TV 13 ન્યૂઝ, સુરત.